નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 અષાઢ વદ પાંચમ સોમવાર, તારીખ 3/8/2026. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 6:13 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:18. આજની ચંદ્ર રાશિ છે મીન અને આજનું નક્ષત્ર છે ઉત્તર ભાદ્રપદા. તો મિત્રો, હવે સમય થયો છે આજનું અભિજીત મુહૂર્ત જાણવાનો. આજનું અભિજીત મુહૂર્ત બપોરે 12:19 શરૂ થશે અને બપોરે 1:11 પૂર્ણ થશે. તો હવે જોઈએ આપને આજનો રાહુકાળ. આજનો રાહુકાળ સવારે 7:49 થી શરૂ થશે અને સવારે 9:28 પૂર્ણ થશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં વડીલોની સેવા કરો, એમનું માન સન્માન જાળવીને આગળ ચાલશો તો જીવન ધન્ય થશે. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે મીન અને આજના જન્મેલા બાળકો વડીલો પ્રત્યે માન સન્માન જાળવશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. જીવનમાં મિત્રો આબરૂ પ્રમાણે નહીં જીવતા, આવક પ્રમાણે જીવજો. આબરૂ પ્રમાણે જીવવા જશો તો નહીં જીવાય અને આવક પ્રમાણે જીવશો તો જીવન સહેલાઈથી જીવી જશો. આ વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. આજની વૈદ્યકીય સલાહ: જો વાત તમને કાયમ પરેશાન કરતો હોય ને તો રોજ 1.5 થી 2 તોલા મેથી પાકીને પાણી પીવું જોઈએ. એનાથી વાનો દુખાવો મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: જરૂરિયાત પ્રમાણે પૈસા વાપરવા. એનાથી વધુ પૈસા વાપરવા એટલે આપણે ઉડાવગીરી કરીએ છીએ, એ વસ્તુ સાબિત થાય. તો આજે આપણે આપણી જરૂરિયાત મુજબ જ પૈસા વાપરશું. તો હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાને આજે કંઈક નવું કરવાના વિચાર આવે, પણ મિત્રો આજે થોડી ધીરજ રાખજો. આજે કાર્યમાં વિલંબ થવાની સંભાવનાઓ છે. તો આજે નવું કાર્ય શરૂ કરવાની ના નથી, પણ ધીરજ રાખવી બહુ જરૂરી છે. તો આ વાતને ભૂલતા નહીં અને કોઈ પણ કામની શરૂઆત તમે કરી શકો. આજે બપોર પછી કોઈ નાનકડા પ્રવાસનું આયોજન તમે કરી શકશો. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે આર્થિક બાબતોમાં સરળતા આવતી દેખાય છે, પણ સામાજિક અને વ્યવહારિક બાબતોમાં તમારે ધીરજ રાખીને ચાલવું પડશે. એમાં કરેલી ઉતાવળ તમારા સંબંધોમાં કડવાશ લાવી દેશે. તે ઉપરાંત આજે કોઈને વાયદો કરો તો સાવધાની રાખીને કરજો. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે માન સન્માન મળતું દેખાય છે. તમારા કામની કદર થતી દેખાય છે. આજે ગૃહસ્થ જીવનમાં પણ મધુરતા આવતી દેખાશે. આજે છે ને વિચારો સકારાત્મક રાખીને ચાલજો. સાંજના સમયે ઘણા સારા સમાચાર પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળાએ આજે વિચાર સકારાત્મક રાખવાના જ. ખર્ચ વધવાને કારણે નાણાં ભીડનો સામનો કરવો પડે તો નવાઈ નહીં. આજે યાત્રા પ્રવાસ કરવાનો હોય તો એ સારું ફળ આપી જાય, પણ મિત્રો આજે ઋતુગત બીમારી તમારી તબિયતને અસર કરી જાય. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળાએ આજે પોતાની બચત વધારવા પર ધ્યાન આપવાનું છે. અત્યારની નાણાકીય પરિસ્થિતિ તમારી બચત સુધી પહોંચતી દેખાય છે, તો એ બચત વાપરવી ન પડે એવા આયોજન કરીને ખર્ચા કરશો તો ચોક્કસ બચીને રહેવાય. કોઈ પણ નવું સાહસ વિચારીને કરવું એ આપણા માટે હિતાવહ સાબિત થાય. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે ખર્ચાનો દિવસ છે, પણ મિત્રો થોડું ધ્યાન રાખજો. સમજી વિચારીને ખર્ચા કરશો તો ફાયદામાં રહેશો. વધારાનો ખર્ચ તમારી આર્થિક પરિસ્થિતિમાં તકલીફ લાવી શકે છે. કન્યા રાશિવાળાએ છે ને આજે બોલવાનું પણ ઓછું, પોતાના કામને બોલવા દેજો. આજનો શુભ રંગ આછો લાલ.
મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે સામાજિક બાબતોમાં સાવધાની રાખવાની છે. આજે વાણીનો સંયમ ગુમાવવાનો નથી, નહીં તો ખોટી વાણીથી સારા સંબંધોમાં કડવાશ આવવાની શક્યતાઓ મોટી દેખાય છે. આજે છે ને કોઈની સામે કોઈ વાત મૂકવાની હોય તો યોગ્ય સમયે સમજી વિચારીને મૂકજો, નહીં તો એનો ખોટો અર્થ કરવામાં આવે અને સંબંધોમાં કડવાશ આવે. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળાને આજે સામાજિક કામોમાં સારી સફળતા મળતી દેખાય. તમારા અઘરા પ્રશ્નના સહેલા જવાબ તમે આજે શોધી શકો. પણ મિત્રો, આજે ભાગીદારીવાળા કામમાં થોડીક સમજ કેળવીને આગળ ચાલશો તો ચોક્કસ ફાયદો થશે. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે કૌટુંબિક સુમેળ સાધવાની જરૂરિયાત દેખાય છે. આજે કૌટુંબિક કામોમાં જો તમે ધ્યાન નહીં આપો, એની એકતા જાળવવાનો પ્રયત્ન નહીં કરો તો કુટુંબ વિખેરાતું દેખાય. આજે સ્નેહીજનો સાથે અણબનાવ ટાળવો જરૂરી. આજનો શુભ રંગ આછો પીળો. મકર રાશિવાળાએ આજે થોડી સાવધાની રાખવાની જરૂરિયાત છે. આજે કોઈ નિર્ણય લેવાનો, કોઈને વાયદો કરવાનો છે તો ખૂબ સમજી વિચારીને આ કામ કરજો, નહીં તો તમારો વાયદો ખોટો પડી શકે જ. આજે ધીરજ રાખીને ચાલશો અને અટકેલા કામોમાં કોઈ નવી રીત અજમાવશો તો ચોક્કસ કાર્યો પૂર્ણ કરી શકાય. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળા માટે આજે દિવસ સારો. કોઈ સારા લાભની આશા નકારી નથી શકાતી, તો આજે થોડું ધ્યાન આપજો અને સજાગ રહેજો કે ભાઈ લાભની તક આવે તો આપણા હાથમાંથી સરી ન જાય. તે સાથે સાથે કૌટુંબિક જરૂરિયાતને અવગણવી નહીં, તો આની પર પણ તમારે ધ્યાન આપવું પડશે. બપોર પછી થોડા વિલંબની સાથે ધારેલું કામ કરી શકાય. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે દિવસ સારો. કાર્યને પૂર્ણ કરવા માટે કુટુંબનો, મિત્રનો, સ્નેહીઓનો સથવારો મળે અને કાર્ય પૂર્ણ કરી શકાય. પણ મિત્રો, આજે બપોર પછીના સમયમાં કોઈની પણ સાથે વાદ વિવાદ નહીં કરતા, નહીં તો આખા દિવસના સારા કામો પર પાણી ફરી વળે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.